નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। નમસ્કાર મિત્રો, સમય, અંતર, ઝડપ અને ટ્રેનવાળા જે દાખલા જે છે એની અંદરથી આજે આપણે છેલ્લા પ્રકારની રીત લેવાની છે। અને આના પછી મિત્રો હજુ પણ આ તમામ જે રીતો જે છે એના સિવાય પણ અમુક 4-5 એવા દાખલાઓ છે કે જે ક્યાંય ફિટ નથી થયેલા, બરોબર? તો એવા દાખલાને પણ આપણે સમયાંતરે ચર્ચા કરી અને મૂકવાના છે, જેથી કરીને એમાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો એનું પણ તમને સોલ્યુશન મળી જાય અને એક મુદ્દો જે છે એ આપણો પરફેક્ટ ક્લિયર થઈ જાય, જેથી કરીને હવે પછી આપણે આ મુદ્દાની કોઈ પ્રકારની ચિંતા કરવાની રહે નહીં। ચાલો આગળ જોઈએ મિત્રો। તો આજનો છેલ્લો મુદ્દો છે એ વહેલો અથવા મોડો પહોંચે। તો આ મુદ્દો જે છે ને ખરેખર સરસ મજાનો છે। તમે રકમ ક્યાંક જોઈએ છે, દાખલા તરીકે હું ઉદાહરણ આપું છું કે માનો કે એક કનુ છે, બરાબર? કનુ એક સ્ટેશને જવા માટે સાયકલ લઈને નીકળે છે અને 10ની ઝડપે એની સાયકલ ચલાવે છે। તો પછી સ્ટેશને પહોંચે છે ને ત્યાં જોવે છે ત્યાં ખરેખર એને 5 મિનિટનું મોડું થઈ ગયેલું હોય છે સ્ટેશને। તો પછી એને સાંજે વિચાર તો આવે છે ને એને સમજી પણ જાય છે કે આ 10ની ઝડપે જવું તો નહીં મારે પોસાય, બરોબર? એટલે બીજા દિવસે શું કરે છે, 15ની ઝડપ કરી નાખે છે, સાયકલ 15ની ઝડપે જવા દે છે। તો સાયકલ 15ની ઝડપે જાય છે ને અને પછી પહોંચીને જોવે છે ને તો પાછું પરિણામ કંઈક અલગ થઈ જાય છે, કેમ કે વાસ્તવિક રીતે એને 12 કે 13ની ઝડપની જરૂર હતી, હવે એને 15ની ઝડપે ગયો તો એને કેવું જોવા મળ્યું, તો કે એને 4 મિનિટ વહેલો પહોંચી ગયો ઉલટાનો। તો આપણને અહીંયા અંતર આપવામાં આવેલું નથી ને આપણને એમ કહે છે તો ખરેખર અંતર કયું હશે? આવી જો ઘટના બનતી હોય તો આની અંદર ખરેખર એના ઘરથી સ્ટેશનનું અંતર કયું હશે? તો ચાલો એની માટે એક ઉદાહરણ આપણે જરાક જોઈએ। તો અહીં મિત્રો આપેલું છે કે મનુ એના ઘરથી સ્ટેશને 6 કિલોમીટરની ઝડપે જો કદાચ જતો હોય ને તો એને 5 મિનિટ જેટલું મોડું થઈ જાય છે, બરાબર? અને પછી એને ખબર પડી જાય છે કે મારે 6 કિલોમીટરની ઝડપ મારે હવે નહીં ચાલે, નહીં તો મોડું થાય છે ડેલી। એટલે એ સમજી જાય છે અને પછી શું કરે છે, તો 6ના બદલે 10ની ઝડપ કરી નાખે છે। તો 10ની ઝડપ કરે છે ને પછી જો પરિણામ ચેક કરે છે ને તો શું થાય છે, તો કે 7 મિનિટ વહેલો પહોંચી જાય છે, કેમ કે ઝડપ એને વધારી દીધી ને। તો એમ કહે છે કે આ ખરેખર જે ઘરથી સ્ટેશને જતો તો એ અંતર ખરેખર હતું કેટલું કે આવી ઘટનાઓ સર્જાય છે। તો આ ઘટનાઓ મિત્રો લાવવા માટે તમારે એક જ વસ્તુ મગજમાં યાદ રાખવાનું, એક જ સ્ટેપ યાદ રાખવાનું છે, જેની અંદર તમારે જે મોડો જે સમય હોય છે એ મોડા સમયમાંથી તમારે વહેલો જે સમય હોય છે એને બાદ બાકી કરવાની છે। અને બાદ બાકી કેટલી હંમેશા આવતી હોય તો એ હંમેશા મિત્રો અહીંયા વહેલો અને મોડો જે છે ને એના ટોટલ જેટલી બાદ બાકી આવતી હોય છે। એટલે આ બંનેનો ટોટલ તમે માનશો કે 5 મિનિટ મોડો અને 7 મિનિટ વહેલો, એટલે આ બેનો ટોટલ કેટલો થયો, તો કે આ બંનેનો ટોટલ જે છે એ 7 ને 5 12 જેટલો થયો। બસ આ સિદ્ધાંત પર મિત્રો આના જવાબ એકદમ શોર્ટકટથી મળતા હોય છે। અને કદાચ આનો જવાબ મળ્યા પછી તમે તારણ કાઢો ને કે મોડો સમય ને વહેલો સમય એ બેની બાદ બાકી, તો એ પણ તમને 12 છે એ આરામથી મળી જતી હોય છે। આપણે ચેક પણ જરાક કરશું, ચાલો આગળ જોઈએ। તો મોડો સમય અને વહેલો સમય, તો સમય મિત્રો અહીંયા લાવવાનો છે। તો સમય લાવવા માટે તમે જાણો છો કે તમારે સમય જોતો હોય તો સામે તમને ખ્યાલ આવશે કે અંતરના છેદમાં ઝડપ, અંતર તમે જાણતા હોવા જોઈએ। તો આ દાખલાની અંદર મેઇન જ વસ્તુ અંતર છે ને અંતર તો તમને આપેલું છે જ નહીં, એમાં જુઓ તમે અંતર જ માંગ્યું છે, અહીંયા જોઈ શકો છો। તો કંઈ વાંધો નહીં, નથી આપેલું, ઘડીક માટે x ખાલી મૂકી દો એટલે એકદમ ઝડપી મળી જશે બધું જ, બરાબર? તો અહીં મિત્રો સમય જોતો હોય એટલે અંતર ભાગ્યા ઝડપ કરવું પડે। તો અંતર તો તમને આપ્યું નથી એટલે હું x લખી નાખું છું। હવે મોડો જે સમય જે છે એનું આપણે લેવાનું છે કે મોડો સમય વાળો એટલે મોડો સમય એટલે કે મિત્રો આ 6ની ઝડપ વાળું તમારે અહીંયા લેવાનું છે। તો અહીંયા x ના છેદમાં 6 કરી નાખશું ઓછા વહેલા વાળાની અંદર કેટલી એની ઝડપ હતી, તો કે x ના છેદમાં એની ઝડપ કેટલી લખો, 10 લખી નાખો અને બરાબર અહીંયા 12 ના 12। પણ એટલું યાદ રાખજો કે અહીંયા 5 છે એ મિનિટમાં હતું, 7 છે એ મિનિટમાં હતું, આ પણ 12 છે એ પણ મિનિટમાં છે, પરંતુ જે ઝડપો આવી ને એ બધી કલાકમાં છે। જરાક જોઈ લો, કિલોમીટર કલાક અને કિલોમીટર કલાક। તો અહીંયા જરાક એક 60 વડે જરાક ભાગી નાખો એટલે આ કલાક બની ગઈ, બરાબર? મિનિટ જે હતી ને મિનિટને 60 વડે ભાગી નાખ્યા એટલે કલાક બની ગઈ। બસ આનો જવાબ એ જ આપણું સોલ્યુશન ને આ ગોઠવણી રેની એકદમ વ્યવસ્થિત જ આવશે કે જેની અંદર તમે બીજા સ્ટેપથી જ જવાબ કહી શકવાના છો। તમારે ફક્ત એટલું સમજવાનું છે કે સમયમાંથી સમય બાદ કરો એટલે તમારા જે વહેલો મોડાનો જે હિસાબ છે ને એનો ટોટલ હંમેશા મળી જતો હોય આની અંદર, બરાબર? તો ચાલો જરાક જોઈએ આપણે આગળ। તો અહીંયા નાનકડો એવો લસા છે 60, 10 અને 6, આની અંદરથી 60 લસા જે છે એ યોગ્ય છે, કેમ કે છગડાને પણ તમે 10 વડે ગુણો તો 60 થશે, 10ને તમે 6 વડે ગુણશો તો પણ 60 થશે અને 60 એકા પણ 60 થશે, એટલે નાનામાં નાની સંખ્યા 60 છે। તો ચાલો આને આપણે જરાક કેટલા આપશું, તો કે નીચે 6 છે અને આને ઉપર 10 આપવા પડે એટલે અહીંયા 10x થશે
અહીંયા નીચે 10 છે તો 10 ને કેટલા વડે ગુણવો પડે તો કે 10 ને 6 વડે ગુણો તો કે અહીંયા કણ 6x છે અને અહીંયા 12 ના 12 કેમ કે નીચે તો 60 છે જ તે એના નીચે। ચાલો જવાબ અહીંયા આવી ગયો છે 10 માંથી 6 બાદ કરી નાખો એટલે જવાબ છે 4x બરાબર 12 એટલે અંતર કેટલું મળ્યું 12 ના છેદમાં 4 એટલે કે 3 કિમીનું અંતર હશે 4 તેરી ને 12 ફક્ત એક ગોઠવણી કરવાની હતી। ચાલો બીજું એક ઉદાહરણ જરાક જોઈએ। ચાલો મિત્રો હજુ એક બીજું આપણે ઉદાહરણ જરાક ચેક કરીએ ઝડપથી એટલે જેથી કરીને આપણને હજુ આની અંદર ખ્યાલ આવી જશે પાકો। હવે ઘરથી શાળા જે છે એની અંદર એવું કહે છે કે જો 12 ની ઝડપે જતો હોય તો એને 7 મિનિટ જેટલું મોડું થઈ જાય છે બરાબર। એટલે પછી બીજા દિવસે સમજી જાય છે કે ભાઈ મારે 12 ની ઝડપે જવાય નહીં, થોડીક ઝડપ વધારવી પડશે। તો એને શું કર્યું કે બીજા દિવસે સાયકલની ઝડપ 15 ની કરી નાખી। તો 15 ની ઝડપ કરી નાખી તો એની અંદર પરિણામ કેવું જોવા મળ્યું તો કે 15 ની ઝડપ કરવાથી એને 9 મિનિટ જે છે એની વહેલો પહોંચે છે। તો ખરેખર એકેયમાં પરફેક્ટ સેટ તો આવ્યું જ નહીં, તો પછી ખરેખર અંતર છે આની અંદર હતું કેટલું અંતર? તો અંતર લાવવું હોય તો એની માટે તમારે એક જ કામ કરવાનું છે, તમારે અહીંયા જે મોડો જે સમય જે છે એ મોડા સમયમાંથી તમારે વહેલો સમય જે છે એની બાદ બાકી જે હોય એ હંમેશા આ બંનેના સરવાળા જેટલી મળે ને મળે। એટલે 7 મિનિટ મોડો અને 9 મિનિટ વહેલો, 7 દુ 14 15 ને 16 આ ટોટલ કેટલો આવે છે 16 નો ટોટલ આવે છે। એટલે આ જે પરિણામ છે ને એ આખી ઘટનામાં એક સત્ય હોય કે તમે મોડાવાળો સમય તમે લાવી નાખો અને વહેલાવાળો સમય તમે લાવી નાખો અને જો બેયની બાદબાકી કરવામાં આવે તો આ વહેલા મોડાના સરવાળા જેટલો જવાબ હંમેશા થતો હોય છે। તો ચાલો આપણે અંતર અહીંયા આપવામાં નથી આવતા તો અહીંયા નાનકડું એવું અંતરને ઘડીક પૂરતું આપણે x કહી દઈએ જેથી કરીને આપણે આમાં મૂકવામાં મજા આવે। તો ચાલો હવે આપણે મૂળભૂત સિદ્ધાંત પર ચાલીએ તો આપણે તો સમય શોધવાનો છે। તો આપણે સમય ક્યારે મળે તો કે અંતર ભાગ્યા ઝડપ કરો એટલે સમય મળે। તો અંતર તો અહીંયા x આપેલું છે પરંતુ ઝડપ જે છે એ તમને આપવામાં આવે છે। ચાલો પહેલી ઝડપ કઈ હતી અહીંયા કણે તો લખી નાખો 12 જે છે એ મોડાવાળાની ઝડપ છે બરાબર માઇનસ પાછું વહેલાવાળાનો સમય ક્યારે મળે તો કે ઉપર લખી નાખો અંતર છેદમાં લખી નાખો ઝડપ અહીં કેટલી આપવામાં આવે છે બીજી તો કે 15 ની ઝડપ આપવામાં આવે છે। તો આપણે અહીંયા લખી શકીએ 15 અને અહીંયા લખશું આપણે 16। હવે તમે જાણો છો કે આ કિલોમીટર પ્રતિ કલાક હતું, આ કિલોમીટર પ્રતિ કલાક હતું અને 16 છે એ ખરેખર મિનિટ છે। તો મિનિટ છે એ ન ચાલે, એને અહીંયા કલાક બોલાવવું જોઈએ તો અહીંયા તમારે લેવા પડશે 60 બરોબર। તો ચાલો અહીં તમે જાણો છો કે 12 પંચું પણ 60 થતા હોય છે, 15 ચોકા પણ 60 થાય છે એટલે અહીંયા 60 છે એ જ ખરેખર આનો લસા છે। તો એના મુજબ આપણે એને લસા પાછો રિટર્ન કરવો હોય તો આને પાછું કઈ રીતે આપી શકાય તો કે 12 ને કોના વડે ગુણું તો 60 થાય તો કે 12 પંચું 60 થાય એટલે અહીંયા ફક્ત 5x વધ્યા કહેવાય। અહીંયા 15 ને કોના વડે ગુણું તો 60 થશે તો કે 15 ચોકા 60 થાય એટલે અહીંયા 4 વડે ગુણ્યા કહેવાય। અને અહીંયા 16 ને કોના વડે ગુણો તો 60 થાય તો અહીંયા તો નીચે 60 છે જ એટલે 1 વડે ગુણો તો 60 થાય એમ બરોબર। એટલે અહીંયા તમારે 16 ના 16 એમ નામ રાખવાના છે। ચાલો આગળ હવે અમે શું જોવા મળશે તો કે 5x માંથી 4x ગયા એટલે ફક્ત 1x વધ્યો અને સામે કેટલા છે તો કે 16। તો અહીંયા આપણને જવાબ મળી ગયો કે 16 કિમીનું અંતર ખરેખર હતું। હવે આપણે વાત કરતા હતા ને કે જરાક ક્રોસ ચેક આમાં કરવું હોય તો થઈ શકે તો આપણે જરાક જોઈ લઈએ કે શું ખરેખર આ સાચું હશે। તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણને અંતર તો મળી ગયું છે, અંતર કેટલું છે તો કે 16। તો એના ઉપરથી આપણે બંને પ્રકારના સમયો લાવવા હોય તો આપણે લાવી શકીએ છીએ બરાબર। અહીંયા આપણો જવાબ તો પૂર્ણ થઈ ગયો છે કે અહીંયા અંતર કેટલું હશે તો અંતર આપણે કહી શકીએ કે 16 કિલોમીટરનું હશે। પણ આ વિધાન ખરેખર સાચું બને છે તો આપણે ખાલી ચેક કરીએ। ચાલો તો આપણે એક કામ કરીએ છીએ, આપણે એક જરાક સમયો લાવીએ છીએ બે પ્રકારના બરાબર, એક કયો તો કે મોડો અને એક વહેલો। તો ચાલો એક સમય માટેની વાત કરું તો અહીંયા તમને હવે 16 તો મળી ગયા હતા તો અહીંયા તમારે ખાલી ચેક કરવું તમે કરી શકો છો કે અહીંયા તમે ઉપર 16 મૂકી દેજો 16/12 આ કલાક સમય થયો પણ કલાકમાં નહીં મિનિટમાં કરવો છે તો આને 60 જરાક ગુણી નાખો તો અહીંયા તમે કહી શકો છો કે 12 પંચા 60 થશે અહીંયા કણ એટલે 16 પંચાને તમે કરશો તો 16 પંચું ને 80 થશે તો 80 મિનિટ સમય આ થયો। અને બીજો હજુ સમય એક ચેક કરીએ તો ચાલો બીજો સમય શું કહેવા માંગે છે તો બીજો સમય જે છે અહીંયા જોઈએ તો આપણે x ની જગ્યાએ કેટલા આપણે 16 અંતર કાપવાનું છે એટલે 16 લઈએ છેદમાં 15 અને આ કલાકમાં છે એટલે અહીંયા 60 વડે ગુણી નાખશું તો આપણને કેટલું મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 15 ચોકા 60 થશે અને 16 ચોકને અહીંયા 64 થશે અને આ બંનેની જો તમે બાદબાકી કરીને ચેક કરશો કે 80 માંથી એટલે કે જે આ જે મોડો જે સમય છે મોડા સમયમાંથી વહેલો જે સમય છે 80 માંથી તમે 64 ની બાદ કરશો તો 80 માંથી 64 ગયા એટલે વળી પાછા કેટલા આવી ગયા 16 અંતર આવી ગયું। 16 જવાબ આપણો ફાઇનલ થઈ ગયો એટલે કે 16 મિનિટનો સમય લાગતો તો વહેલામાંથી મોડો આ વહેલો છે અને આ મોડો છે બંનેની બાદબાકીઓ તમે કરો તો 16 જેટલો સમય આવતો હોય છે। એટલે આમ પણ ખરાઈ કરી શકાય છે, આની કોઈ જરૂર નથી પરંતુ આવા પ્રકારના દાખલાઓમાં આપણને થોડોક સંતોષ થાય કે બરોબર છે આ પ્રકારે થઈ શકે।
મિત્રો આશા રાખું છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ. તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બેલ આઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય. તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.